स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વનો હાર્દિક સ્વાગત છે. અભ્યાસક્રમ છે શિક્ષક શિક્ષણ. તમારું કમ્પલસરી પેપર નંબર 3 છે, જેનો કોડ છે ES103 શિક્ષક શિક્ષણ. અગાઉના લેક્ચરની અંદર આપણે શિક્ષક શિક્ષણની પ્રાસ્તાવિક ભૂમિકા, તેનો અર્થ, વિવિધ વ્યાખ્યાઓ તેમજ તેના મહત્ત્વને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આશા રાખું કે તેના સ્વાધ્યાય કાર્યમાં આપેલ પ્રશ્નોનો પણ આપે ખૂબ સારી રીતે ઉત્તર તૈયાર કર્યો હશે. હજી આ શિક્ષક શિક્ષણની જે વાત છે એ આપણી સાથે સતત જોડાયેલી વાત છે. તો આજે આપણે જેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે શિક્ષક શિક્ષણના ઘટકો. તો ચાલો જોઈએ શિક્ષક શિક્ષણના ઘટકો. શિક્ષક શિક્ષણના ઘટકો મુખ્યત્વે 5 છે. એમાં સૌથી પહેલું છે વલણો, બીજું છે કૌશલ્યો, ત્રીજું છે વર્તન તરાહો, ચોથું છે તાલીમ શિક્ષણ અને પાંચમું છે શિક્ષણ. તો આમ આપણે જોયું શિક્ષક શિક્ષણના કુલ 5 ઘટકો છે. આ 5 ઘટકો શિક્ષક શિક્ષણની જે ભૂમિકા છે તેની અંદર ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હવે આપણે તેમના વિશે એક પછી એક વિગતવાર અભ્યાસ જોઈએ. સૌથી પહેલી વાત વલણો. તો વલણો એ શું છે? સૌથી પહેલાં એ સમજવું પડે. તો એનો અર્થ જોઈએ તો વલણ એટલે ભાવ, લાગણી. કોઈ પણ બાબત પ્રત્યે આપણને જે ભાવ ઉત્પન્ન થાય છે આપણા હૃદયમાં અથવા તો મનની અંદર જે લાગણી ઉત્પન્ન થાય છે તેને આપણે વલણ તરીકે સામાન્ય રીતે સમજી શકીએ. હવે આ બાબત આપણા શિક્ષણ પ્રશિક્ષણ સાથે જોડાયેલી છે. તો એ શિક્ષણ પ્રશિક્ષણને કઈ રીતે અસર કરે છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. કે કોઈ પણ વ્યવસાય હોય, ધારો કે ડૉક્ટરનો વ્યવસાય છે, વકીલનો વ્યવસાય છે, ઇજનેરનો વ્યવસાય છે, તો કોઈ પણ વ્યવસાય માટે જે સાર્વત્રિક દરેક પ્રકારે માનસિક પરિસ્થિતિ જે ગણાય એ જે તે વ્યવસાય માટેની આપણી લાગણી વ્યક્ત કરે છે. અને આ લાગણીનું તત્વ ખૂબ જ મહત્ત્વનું છે. સાર્વત્રિક રીતે વ્યક્તિની રહેલી માનસિક પરિસ્થિતિ એ જે વ્યવસાય સાથે જોડાયેલો હોય, ફોર એક્ઝામ્પલ એ ડૉક્ટરના વ્યવસાય સાથે જોડાયેલો છે તો ડૉક્ટરના વ્યવસાય માટેની એની માનસિક પરિસ્થિતિ શું છે? એ ઇજનેરના વ્યવસાય સાથે જોડાયેલો છે તો ઇજનેરના વ્યવસાય સાથે એ સાર્વત્રિક રીતે પોતાના મનમાં શું ભાવ અનુભવે છે, શું લાગણી અનુભવે છે. અને આપ સૌ શિક્ષણના ખૂબ જ પવિત્ર વ્યવસાય સાથે જોડાયેલા છો. તો આ વ્યવસાય માટે સાર્વત્રિક રીતે આપની માનસિક પરિસ્થિતિ શું છે કે તમે શા માટે શિક્ષણના વ્યવસાયમાં જોડાયા છો? તમારા મનમાં રહેલો ભાવ, તમારી પોતાની લાગણી. તો આ લાગણીનું તત્વ ખૂબ જ અગત્યનું છે. કોઈ પણ વ્યવસાય હોય તો એ માટેનું સાનુકૂળ વલણ એ સફળતા માટે અગત્યનું છે. તમે શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા છો તો એના માટેનું સાનુકૂળ વલણ, તમારી માનસિક પરિસ્થિતિ એ માટે કેટલી સાનુકૂળ છે, તમારા જે લાગણીના ભાવો છે, તમે જે અનુભવો છો, મનમાં તમારા જે
એ વ્યવસાય માટેના વિચારો આવે છે, તો આ બધા જ એની સફળતા માટે બહુ અગત્યના છે. જો આ વલણ સાનુકૂળ હશે તો એ વ્યક્તિ વ્યવસાયમાં સારી પ્રગતિ કરી શકે છે. આપ શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા છો. શિક્ષણના વ્યવસાય સાથે આપની મનની જે માનસિક પરિસ્થિતિ છે, આપ હૃદયથી જે લાગણી અનુભવો છો, જો આ બંને સાનુકૂળ હશે તો તમે આ શિક્ષણના વ્યવસાયમાં સારી રીતે પ્રગતિ કરી શકશો. તમને આ વ્યવસાય વેઠ ના લાગવો જોઈએ. તમારું જે વલણ છે એ હકારાત્મક હોવું જોઈએ. કોઈ પિતા ડૉક્ટર છે અને એ ઈચ્છે છે કે એનો પુત્ર ડૉક્ટર બને, પણ દીકરાને સમાજ સેવા કરવી છે, એને સમાજ સેવામાં રસ છે, એની મનની ઈચ્છા સમાજના પીડિત દલિત લોકોની સેવા કરવાની છે, તો એ પોતાના ડૉક્ટરના વ્યવસાય સાથે લાગણીથી જોડાયેલું હકારાત્મક વલણ નહીં ધરાવે. એટલે જ કીધું છે કે જો વ્યક્તિ હકારાત્મક વલણ ધરાવે તો એ પોતાનું કાર્ય મન દઈને કરી શકે, તેને બોજારૂપ કાર્યનો અનુભવ ન થાય. એ કોઈ કામ કરતો હોય તો એ માત્ર વેઠ ઉતારે છે અથવા તો સમય પસાર કરે છે એવું ન લાગવું જોઈએ. શિક્ષણના વ્યવસાયમાં આપણે જીવંત વ્યક્તિઓ સાથે કામ કરવાનું હોય છે. શાળાની અંદર આવતા સરસ મજાના નિર્દોષ હસતા નાચતા બાળકો છે, જે વિદ્યાર્થીઓ છે, એ જીવંત છે અને એમની સાથે તમારે જીવંત રહેવાનું છે. અને તેથી જ શિક્ષકની વ્યક્તિઓ પ્રત્યેની જીવંત લાગણીઓ અત્યંત જરૂરી બની રહે છે. શિક્ષક જેટલો જીવંત હશે એટલું જ તેમના વિદ્યાર્થીઓનું જીવંત બનશે. જો એ માત્ર વ્યવસાયને નાણાં અને એક માળખાની દ્રષ્ટિએ જોશે કે આ એક શાળા, તો શાળા એક મકાન છે અને મારે એમાં જઈને સવારનો જે સમય છે બેલ પડે છે અને સાંજે બેલ પૂરો થાય છે, તો મારે તો માત્ર આ એક માળખાની અંદર મારી વ્યાવસાયિક ભૂમિકા નિભાવવાની છે અને મહિનો પૂરો થશે એટલે મને નાણાંના સ્વરૂપમાં મારું જે વળતર છે એ મળી જશે. તો આ વ્યવસાયની ગરિમા ના જળવાય. જો આવી માનસિકતા સાથે તમે વ્યવસાય સાથે જોડાઓ તો કોઈ પણ વ્યવસાયની ગરિમા ન જળવાય. શિક્ષણનો વ્યવસાય એ ખૂબ જ ઉત્તમ છે, પવિત્ર છે, કારણ કે એ ભવિષ્યનું નિર્માણ કરે છે. એટલે આ વ્યવસાયમાં જોડનાર વ્યક્તિનો અભિગમ હકારાત્મક હોવો જોઈએ. તેને શિક્ષણના વ્યવસાયની અંદર રસ હોવું જોઈએ અને તેનો હકારાત્મક અભિગમ વિદ્યાર્થીઓમાં પણ હકારાત્મકતા લાવે તે રીતે આગળ વધવો જોઈએ. તો આ માટે તેનો અભિગમ, રસ, તેના વલણ આ બધું જ બહુ જ મહત્ત્વનું છે. કોઈના કહેવાથી નહીં. મારા પિતા શિક્ષક હતા એટલે મારે પણ શિક્ષક બનવું એવું નહીં. અમારા કુટુંબમાં તો વર્ષોથી બધા શિક્ષણના ક્ષેત્રમાં જ જોડાયેલા છે એટલે હું પણ આ ક્ષેત્રમાં જોડાઈશ એવું નહીં. પણ તમારી અંદરની દિલની ઈચ્છાથી, તમારા મનથી તમે આ વ્યવસાયની અંદર જોડાશો તો આ વ્યવસાયની અંદર તમારો જે હકારાત્મક અભિગમ છે, તમારા રસ છે, તમારા વલણો છે એ ઉત્તમ રીતે સફળ થશે. નહીંતર માત્ર અને માત્ર તમે એક કહેવાય કે પેલી ફાઇલો સાથે પેપર વર્ક કરો અને તમે જીવંત વિદ્યાર્થીઓ સાથે લાઈવ રહો સતત, આ બંને વાતમાં તફાવત છે. એટલે તમારા વલણો એ એનું એક મુખ્ય અગત્યનું ઘટક છે. ત્યાર પછી હવે આપણે બીજું ઘટક કયું છે તે જોઈએ. તો બીજું ઘટક છે કૌશલ્યો. હવે કૌશલ્ય એટલે શું? તો કોઈ સાદા અર્થમાં તરત જ કે કૌશલ્ય એટલે આપણી આવડત, આપણામાં રહેલી ખૂબી. તો કૌશલ્ય કોઈ પણ વિષયમાં હોય અથવા કોઈ પણ બાબતને લગતું, તો એ શિક્ષણ પ્રશિક્ષણ સાથે કઈ રીતે જોડાયેલું છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.
આપણે સામાન્ય એનો અર્થ જોયો કે કૌશલ્ય એટલે આવડત, કાર્યકુશળતા. કોઈ પણ કાર્ય તમે બહુ ખૂબીથી નિભાવો તો એમ કહેવાય કે તમારામાં એ કૌશલ્ય રહેલું છે. કોઈ નાનું બાળક હોય અને એ ચિત્ર ખૂબ સારી રીતે દોરી શકતું હોય, ધારો કે એ મોર દોરે તો આબેહૂબ મોર દોરી શકે, તો આપણે કહીએ કે એને ખરેખર એનામાં ચિત્રકળાનું કૌશલ્ય રહેલું છે. તો એવી જ રીતે આપણા શિક્ષણના વ્યવસાયની અંદર પણ કૌશલ્યો હોવા જરૂરી છે. કેવા પ્રકારના કૌશલ્યો? તો આપણે જોઈએ કે વર્ગખંડમાં આપણી સમક્ષ જે બાળકો બેસે છે એ બધી જ જીવંત વ્યક્તિઓ છે અને આ બધા જ બાળકો જુદા જુદા સમાજમાંથી આવે છે. તેઓ જુદા જુદા વર્ગના છે, જુદી જુદી જાતિના છે, તેમજ દરેક બાળકની અંદર કંઈક ને કંઈક જુદી જુદી શક્તિઓ રહેલી છે. આ બધા જ બાળકો તદ્દન જુદા જુદા છે, એકબીજાથી નોખા છે. શિક્ષકે આ બાળકોની સાથે એ રીતે કામ કરવાનું છે કે જેથી કરીને એમનામાં રહેલી અંતર્ગત શક્તિઓ બહાર લાવી શકાય. એમની જે અંદર રહેલી ખૂબીઓ છે એને ઓળખી શકાય અને એને બહાર લાવી યોગ્ય દિશામાં વાળી શકાય. જો એ યોગ્ય દિશામાં નહીં વળે તે ભવિષ્યમાં સમાજ માટે અને રાષ્ટ્ર માટે કદાચ જોખમરૂપ સાબિત થાય. તો શિક્ષકે આ બધી જ શક્તિઓને, ખૂબીઓને બહાર લાવવાની છે, એને યોગ્ય દિશામાં વાળવાની છે અને એનો મહત્તમ વિકાસ થાય તે રીતે તેને સફળ બનાવવાનું છે. તો એના માટે એનામાં આ કૌશલ્ય હોવું બહુ જરૂરી છે. આ અંતર્ગત શક્તિઓને પારખવાનું, એની પરખ કરવાની. અનેકવિધ કૌશલ્ય સાથે તૈયાર થયેલો શિક્ષક વર્ગખંડને સ્વર્ગ સમાન બનાવે છે. તેનામાં જે કૌશલ્યો હોવા જોઈએ વિવિધ, એમાં જોઈએ તો કથન કૌશલ્ય છે, વાંચન કૌશલ્ય છે, લેખન કૌશલ્ય છે, પ્રશ્ન પૂછવા છે વિદ્યાર્થીઓને, એણે જે કંઈ શીખવ્યું છે એ વ્યવસ્થિત વિદ્યાર્થીઓ એનાથી માહિતગાર થયા છે કે નહીં, એની બાબતોને સમજી શક્યા છે કે નહીં. નિદર્શન કરવાનું કે ધારો કે વિજ્ઞાનનો શિક્ષક આંખની આકૃતિ દોરીને બોર્ડ ઉપર બતાવી રહ્યો છે તો એ આકૃતિનું વ્યવસ્થિત નિદર્શન થઈ રહે. સમાજ વિદ્યા વિષયનો શિક્ષક એને નકશાનું વાંચન કરતાં આવડવું જોઈએ. એ નકશા વાંચન કરે અને વિદ્યાર્થીઓ વિશ્વના ખૂણે ખૂણાથી દિશાએથી પરિચિત થાય. આ બધાની સાથે વર્ગ વ્યવહાર, કારણ કે આપણે જોયું કે વર્ગમાં તો બધા જ વિદ્યાર્થીઓ જુદી જુદી જાતિ ધરાવે છે, જુદા જુદા વર્ગમાંથી આવે છે, જુદા જુદા સમાજમાંથી આવે છે. વર્ગ વ્યવહારની સાથે સાથે વર્તન કૌશલ્ય, કારણ કે એનું વર્તન જેવું હશે વિદ્યાર્થીઓ સાથે, વિદ્યાર્થીઓ તેની આબેહૂબ એની ઘણીવાર તો નકલ કરતા હોય છે. તો આમ જુદા જુદા પ્રકારના જે કૌશલ્યો છે એ શિક્ષકમાં હસ્તગત હોવા જોઈએ. શિક્ષકે એને હસ્તગત કરેલા હોવા જોઈએ, જેના દ્વારા તે વિદ્યાર્થીઓના કૌશલ્યોને સાચા માર્ગદર્શન સાથે તેમના ભવિષ્યનું ઉચ્ચ નિર્માણ કરવામાં સફળ રહે. કારણ કે વર્ગખંડના વિદ્યાર્થીઓ શિક્ષક વર્ગમાં પ્રવેશે ત્યાંથી શરૂ કરીને શિક્ષક વર્ગખંડ છોડે ત્યાં સુધી એના તમામે તમામ વાણી, વર્તન, વ્યવહારને સંપૂર્ણપણે અનુસરતા હોય છે. અને આટલા માટે શિક્ષકની અંદર આ બહુવિધ કૌશલ્યો કેળવાયેલા હોવા જરૂરી છે. સાથે સાથે એનામાં વિષય વસ્તુની નિપુણતા પણ હોવી જોઈએ. તો વિષય વસ્તુની નિપુણતા પણ એટલી જ જરૂરી છે. જુદા જુદા કૌશલ્યો, વિષય વસ્તુની નિપુણતા એ એના માટે અગત્યનું ભાથું બની રહે છે. વર્ગને સ્વર્ગ બનાવવું
વિદ્યાર્થીઓના જીવનને નંદનવન બનાવવું અને વિદ્યાર્થીઓને ઉત્તમ જીવન ઘડતર સાથે તૈયાર કરવા એ જ એના જીવનની સાચી મૂડી છે. તો આમ આપણે સૌથી પહેલાં જોયું કે એના વલણો અને એની અંદર એનું હકારાત્મક વલણ, તેનો અભિગમ, તેના રસ. બીજી બાબતમાં જોયું કે શિક્ષકની અંદર રહેલા વિવિધ કૌશલ્યો. તો આ બે મુખ્ય ઘટકોની બાબત આપણે જોઈ. હવે આપણે ત્રીજા ઘટક તરફ આગળ વધી રહ્યા છીએ. આશા રાખું કે આપ સૌ સમજી રહ્યા છો. તો ત્રીજા ઘટકમાં કોઈને યાદ છે ત્રીજું ઘટક કયું હતું? તો એ છે વર્તન તરાહો. હવે વર્તન તરાહ એટલે શું? વર્તન, કોણ તમારી સાથે કેવી રીતે વર્તે છે, વાતચીત કરે છે, તમે જેની સાથે બેસો છો દરરોજ, જેની સાથે તમે સંવાદ કરો છો, કોઈ પણ કાર્યની ચીજ વસ્તુની આપ-લે કરો છો, તો એ વ્યવહાર કેવો છે? આ તમારો વ્યવહાર પણ બહુ જરૂરી છે. તમારા વર્તનની જુદી જુદી રીતભાત છે. બેસવાની, ઉઠવાની, બોલવાની, ચાલવાની, વાંચવાની, કહેવાની, કોઈને કંઈ આદેશ આપવો છે, તો આ બધી જ વર્તન તરાહો જુદી જુદી છે. તો આ ઘટક કઈ રીતે શિક્ષક શિક્ષણમાં અગત્યની ભૂમિકા ભજવે છે તેના વિશે આપણે જોઈએ. વર્તનની રીતભાત. હવે આપણે બધા જ શિક્ષક છીએ. શિક્ષક પ્રશિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા છીએ. આપણા વર્તનની આબેહૂબ નકલ આપણો વિદ્યાર્થી કરતો હોય છે. એટલે આપણા વ્યવસાયની અંદર આપણું વર્તન વ્યવહાર એક અગત્યનું મહત્વનું ઘટક બની રહે છે. બોલવું જરૂરી નથી, પણ સાથે સાથે તમારી સામે જે વ્યક્તિઓ છે, જે વિદ્યાર્થીઓ છે, એને શાંતિથી સાંભળવા એ શિક્ષિત વ્યક્તિનો આગવો ગુણ છે. શિક્ષિત વ્યક્તિ એ જ કહેવાય કે પહેલાં એ સામેવાળાને શાંતિથી સાંભળે, એને સમજવાનો પ્રયત્ન કરે, એની મૂંઝવણ શું છે અથવા તો એને કયો પ્રશ્ન નડી રહ્યો છે. તો શિક્ષણની સાથે જ્યારે શિક્ષક વર્ગખંડની અંદર કામ કરે છે, એ જુદા જુદા વિષયનું ભાથું પીરસે છે, વિષય વસ્તુને રજૂ કરે છે, ત્યારે વિદ્યાર્થીને ઊભા થતા પ્રશ્નો પણ શાંતિથી સાંભળવા એ એની એક અગત્યની જવાબદારી બને છે. એનો વ્યવહાર, આપણે એક કહેવત છે કે વિદ્યા વિનયન શોભતે, વિદ્યા વિનયથી શોભે છે. કારણ કે શિક્ષકે માત્ર અને માત્ર વર્ગના વિદ્યાર્થીઓ સાથે, નાના નાના બાળકો સાથે કામ નથી કરવાનું. એણે તો એ વિદ્યાર્થીના વાલીઓ સાથે, શાળાની અંદર એના આચાર્ય, શાળા મંડળની અંદર કાર્ય કરતા તમામે તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ સાથે કામ કરવાનું છે. તો આ બધા સાથેનો તેનો વ્યવહાર, તેની વર્તન તરાહ એ હૂંફાળી હોવી જોઈએ, પ્રેમભરી હોવી જોઈએ. તેનું જે વર્તન છે એ સ્નેહપૂર્ણ હોય એ જરૂરી બને છે. વિદ્યાર્થીઓને પ્રશ્ન ન સમજે તો એને જ વર્ગખંડમાં મુશ્કેલીઓ નડવાની છે. વિદ્યાર્થીઓને ઘણા પ્રશ્નો હોય છે, શિક્ષણને લગતા, અભ્યાસને લગતા, અનુકૂળતાને લગતા, એકબીજાને સમજવા, તેમની કૌટુંબિક મુશ્કેલીઓ પણ હોય છે, તેમને તેમના મિત્રો સાથે પણ સમાયોજનની મુશ્કેલી હોય છે, કોકને કોઈના તરફ અણગમો છે. તો આ બધી જ બાબતો છે એ વર્તન વ્યવહારની જે જુદી જુદી તરાહો છે એની સાથે જોડાયેલી છે. અને આ બધાની સાથે જોડાયેલી આ બધી જ બાબતો શિક્ષકના વ્યવહારની પાયાગત બાબત છે. શિક્ષકની વર્તન વ્યવહારની તરાહો, તેનો એકબીજા સાથે કામ કરવાનો વ્યવહાર એ એના વર્ગખંડનું ઉજળું પાસું છે.
જરૂર હોય ત્યાં એવું કહેવાય કે શિક્ષકની એક આંખમાં પ્રેમ હોવો જોઈએ અને એક આંખમાં ગુસ્સો પણ હોવો જોઈએ, કારણ કે એણે જુદા જુદા વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું છે. એટલે ક્યાંક કળથી, ક્યાંક સૂઝથી, પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરીને, ક્યાંક પ્રેમથી, ક્યાંક કડકાઈથી પણ કામ લેતો શિક્ષક એ વિદ્યાર્થીના જીવન ઘડતરનો પાયો બની રહે છે. તો આ ઘટક એ એવું છે, વર્તન તરાહનું ઘટક, કે જે શિક્ષણના તમામે તમામ વ્યવહારની છબી છે, કે જેમ આપણે રોજ સવારે નહીં ધોઈને તૈયાર થઈએ અને અરીસાની અંદર આપણું પ્રતિબિંબ નિહાળીએ તો એની અંદર આપણે જે રીતે તૈયાર થયા છીએ એ જ રીતનું પ્રતિબિંબ તૈયાર થાય છે, આપણને જોવા મળે છે. એવી જ રીતે શિક્ષકનો વર્ગખંડની અંદર જે રીતે વ્યવહાર હશે એ જ રીતનો વ્યવહાર એના વિદ્યાર્થીઓમાં એ પ્રતિબિંબિત થયેલો જોવે છે. ત્યારબાદનું ઘટક જોઈએ તો એ છે તાલીમ શિક્ષણ. હવે તાલીમ લેવી એટલે શું? તમે મને કોઈ કહેશો? તમારા મનમાં પ્રશ્ન ઊભો થશે કે ટ્રેન થવું, અંગ્રેજીમાં કહેવાય છે તાલીમ લેવી એટલે ટુ ગેટ ટ્રેન. હવે ટ્રેન થવું એટલે શું? નવી નવી વહુ ઘરમાં પરણીને આવે, એના પિયરમાં તો પોતાની રીતે રહેવા ટેવાયેલી હોય. હવે નવા ઘરમાં એને નવા વાતાવરણની અંદર પોતાની જાતને ઢાળવાની છે. એ ઘરે જે રીતે કામ કરતી હોય એ જ રીતે એ કામ કરે તો કદાચ એને સમાયોજનના પ્રશ્નો નડે. તો એને પણ આ ઘરનું જે વાતાવરણ છે, નવા ઘરનું, જુદા જુદા લોકો છે, જુદા જુદા લોકોની કામ કરવાની રીતભાત છે, એનાથી પરિચિત થવાનું છે, એને ટ્રેન થવાનું છે, પોતાની જાતને આ બધાની સાથે જોડી અને દરેકની રીતભાત સાથે એ મુજબ કામ કરીને પોતાની જાતને તૈયાર કરવાની છે. તો હવે આપણે તાલીમ શિક્ષણ શું છે એના વિશે જોઈએ. શિક્ષણની અંદર તાલીમ બહુ જરૂરી છે. તો કેમ? એ પ્રશ્ન ઊભો થાય. તો જ્યાં સુધી વર્ગ વ્યવહારની અથવા તો વર્ગખંડની જુદી જુદી બાબતો, શાળા સાથે જોડાયેલી તમારી સંસ્થાકીય જવાબદારીઓથી તમે પરિચિત નથી થતા ત્યાં સુધી તમારી જે શિક્ષણની જે બાબતો છે એ અધૂરી કહેવાય. શિક્ષણ એક પ્રકારનું વિશિષ્ટ વલણ, વિશિષ્ટ જ્ઞાન અને વિશિષ્ટ કૌશલ્યો પર ભાર મૂકતો વિષય છે. શિક્ષકની અંદર વિશિષ્ટ પ્રકારના વલણો કેળવાયેલા હોવા જોઈએ. માત્ર અને માત્ર પોતાના વિષય પૂરતું નહીં, પરંતુ અન્ય વિષયોનું પણ વિશિષ્ટ જ્ઞાન તે ધરાવતો હોવો જોઈએ. તેમજ શિક્ષણની સાથે જોડાયેલી તમામે તમામ બાબતોના વિશિષ્ટ કૌશલ્યથી તે તૈયાર થયેલો હોવો જોઈએ. આ બધું જ તેની તાલીમનો એક ભાગ છે. શિક્ષણ ક્ષેત્રે હકારાત્મક અભિગમ એટલે એનો પોઝિટિવ એપ્રોચ, વિષય પ્રભુત્વ, એનો સબ્જેક્ટ કમાન્ડ હોય પણ એના વિષય વસ્તુને યોગ્ય રીતે જો રજૂ ન કરી શકતો હોય તો એ ત્યાં થાપ ખાય છે. તો વિષય વસ્તુને પણ યોગ્ય રીતે રજૂ કરવાની કળા પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અને તેથી જ શિક્ષણની વિવિધ પદ્ધતિઓની તાલીમ પૂર્વ સેવાકાલીન શિક્ષણ દરમિયાન આપવામાં આવે છે. વર્ગ, શાળા, વિદ્યાર્થી, વાલીગણ, આચાર્ય, તમારી જે સંસ્થા છે એનું મેનેજમેન્ટ, વહીવટકર્તાઓ, શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફ, આ બધાની સાથે કામ કરવાની જે જુદી જુદી પદ્ધતિઓ છે તે પણ ખૂબ જ અગત્યની છે. તો આ બધાની તાલીમ એ પૂર્વ સેવાકાલીન શિક્ષણ દરમિયાન આપવામાં આવે છે. અને શિક્ષક માટે આ સેવાકાલીન અને પૂર્વ સેવાકાલીન તાલીમ ખૂબ જ અગત્યની બની રહે છે.
શિક્ષકની ભૂમિકા એ તદ્દન અભિન્ન છે. આ ભૂમિકામાં આવતા તમામ કાર્યો વિશેની પૂરતી સમજ અને તાલીમ લઈને શિક્ષક પોતાના શિક્ષણને વધુ ગતિશીલ બનાવે, વધુ આનંદદાયક બનાવે અને રસપૂર્ણ બનાવે છે. આ જ તાલીમના તબક્કા દરમિયાન શિક્ષક તૈયાર થતો હોય છે, શીખતો હોય છે, એ પોતાની જાતને તૈયાર કરતો હોય છે. તાલીમ પામેલી વ્યક્તિ અને તાલીમ ન લીધેલી વ્યક્તિ. તમે કદાચ ડૉક્ટર પાસે જાઓ અને તમારે બ્લડ આપવાનું હોય, બ્લડ ટેસ્ટ કરાવવો છે, અને ડૉક્ટરનો આસિસ્ટન્ટ એ નીડલ તમારી શીરામાં જવા દે, ધમનીની અંદર, અને લોહી ખેંચે, એ જે રીત છે એ રીત ઉપરથી એ તાલીમ પામેલો છે કે તાલીમ નથી પામેલો એ આપણે 1 સેકન્ડની અંદર કળી જઈએ છીએ. તો આટલો જ ફેર છે. જો તાલીમ પામેલો હશે તો એને ખૂબ ઝડપથી એ કાર્ય થઈ શકશે અને બ્લડ ટેસ્ટનું તમારું જે સેમ્પલ લેવાનું કામ છે એ વિધિન સેકન્ડ પૂરું થઈ જશે. જો એની તાલીમ અધૂરી હશે અથવા તો કાચી હશે તો એમાં એને વિલંબ થશે. તો આમ આપણે જોયું કે તાલીમ શિક્ષણ પણ એ શિક્ષણ પ્રશિક્ષણનું અગત્યનું ઘટક છે. હવે સૌથી છેલ્લું ઘટક કોઈને યાદ રહ્યું છે? સૌથી પહેલાં આપણે 5 ઘટકો વારાફરથી જોયા હતા. હવે સૌથી છેલ્લા ઘટક વિશે આપણે માહિતી મેળવીએ. શિક્ષણ. હવે શિક્ષણ એટલે શું? અભ્યાસ કરવો, જુદા જુદા વિષયોથી માહિતગાર થવું, શિક્ષિત થવું, આ બધા જ શબ્દોની અંદર એક પાતળો અર્થભેદ રહેલો છે. તો શિક્ષક શિક્ષિત થયેલો હોવો જોઈએ. તેનું શિક્ષણ તેને ક્યાં મદદરૂપ થાય છે, તેને ક્યાં સહાયરૂપ થાય છે, આ શિક્ષણને લગતી કેટલીક બાબતો જોઈએ. તો આ શિક્ષણ એટલે શું? ભણવું, અભ્યાસ કરવો, ટ્રેન થવું, પોતાના વ્યવહારને સુધારવો. તો ચાલો જોઈએ શિક્ષણ શબ્દને વિગતવાર. આ શિક્ષણ એ મુખ્યત્વે વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવતી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા? વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવતી પ્રક્રિયા. કે વ્યક્તિ જે પહેલાં કરતો હતો અને અત્યારે કરે છે. તમે આજે વર્ગખંડમાં પહેલી વાર દાખલ થયા છો અને તાલીમ લીધા બાદ તમે દાખલ થાઓ છો, તો આ બંને વચ્ચે ભેદરેખા છે. તમારા વર્તનમાં ચોક્કસ પરિવર્તન આવ્યું હશે. તો શિક્ષણ એ કશું નથી પરંતુ તમારા વર્તનની અંદર પરિવર્તન લાવતી પ્રક્રિયા છે. વિદ્યાર્થીનું જ્ઞાન, એની પાસે જે કંઈ જાણે છે તે, તેના નૈતિક મૂલ્યો, એના પોતાના જે આગવા એક માનવી તરીકેના મૂલ્યો છે, તેના વલણો છે, જુદી જુદી બાબતોને લઈને એ શું અનુભવે છે, શું લાગણી ધરાવે છે, તેનો રસ, જુદી જુદી બાબતો છે જીવન સાથે જોડાયેલી, અભ્યાસ સાથે જોડાયેલી. આ બધાનો આધાર સારા શિક્ષણ અને શિક્ષક પર રહેલો છે. જો શિક્ષક સારો મળે અને શિક્ષણની કામગીરી જો સારી રીતે થતી હોય તો વ્યક્તિનું વર્તન એ ચોક્કસ સતત પરિવર્તન પામતું યોગ્ય નિર્મિત થાય છે. એક સારા નાગરિક તરીકે એક વ્યક્તિને તૈયાર કરવામાં, સારા સમાજ અને દેશના વિકાસ માટે ઉચ્ચ નાગરિકો આપવા માટે શિક્ષણ અને શિક્ષક બંને અગત્યના છે. એક કહેવત છે કે શિક્ષણ વગરની વ્યક્તિ એ પશુ સમાન છે. તમે પણ સાંભળ્યું હશે તમારા વડીલોના મોઢે, તમારા ઘરના જે
પેઢી દર પેઢી ચાલતા આવ્યા તમારા ઘરના મોભી છે કે શિક્ષણ વગર વ્યક્તિ પશુ સમાન ગણાય છે. કેમ એવું હશે? ક્યાંક તમારી સમજ બદલાય છે, ક્યાંક તમારો અનુભવ બદલાય છે, ક્યાંક તાલીમ લેવાથી તમારા વિચારોમાં સારું પરિવર્તન આવે છે. તો આ બધી જ બાબત સારા શિક્ષણ અને સારા શિક્ષકને આભારી છે. શિક્ષણ પ્રાપ્ત કરી વ્યક્તિ પોતાનામાં ઉચ્ચ ગુણો, જે કંઈ અભ્યાસ છે તેની ઉચ્ચ પદવીઓ, એક મહામાનવ તરીકે ઉભરે છે. તે એક જિંદગી જીવવાનો ઉમદા કલાકાર બને છે. એક સારા વ્યક્તિત્વને એ પ્રાપ્ત કરે છે. એટલે જ કહેવાય છે કે શિક્ષણ જ સર્વ વિકાસનો આધાર છે. આજના સમયમાં તમે જોયું હશે કે સ્ત્રી શિક્ષણનું પણ પ્રમાણ વધ્યું છે. આ એનું સૌથી મોટું ઉદાહરણ છે કે શિક્ષણ એ સર્વ વિકાસનો આધાર છે. માત્ર અને માત્ર પુરુષ જાતિ જ શિક્ષિત થાય એવું નહીં. આજના સમયમાં સ્ત્રી શિક્ષણનું પણ પ્રમાણ વધ્યું છે. સ્ત્રીઓ આગળ આવી છે. સ્ત્રી શિક્ષણની વાતને સમાજે સ્વીકાર્યો છે. સરકાર પણ જાગૃત બની છે અને સ્ત્રીઓ આજે દરેક ક્ષેત્રની અંદર પોતાનું નેતૃત્વ કરી રહી છે. તો આમ આપણે જોયું શિક્ષણ. તો શિક્ષણ કઈ રીતે આપણા જીવનમાં જરૂરી છે, એ શિક્ષણનો કઈ રીતે અગત્યનું ઘટક બની રહે છે. આપણા દરેકના જીવનનો જો મુખ્ય આધાર ગણીએ તો એ શિક્ષણ છે. ભણેલા અને અભણ આ બંને વ્યક્તિ વચ્ચે એક તફાવત રહેલો છે. ભણેલી વ્યક્તિના આચાર વિચાર, એના વર્તન વ્યવહાર, એની રીતભાત, એની બોલભાત, એની બોલચાલ તમે એક સેકન્ડની અંદર કરી શકો છો. તો આમ શિક્ષણ એ પ્રશિક્ષણનું અગત્યનું ઘટક છે. હવે છેલ્લું ઘટક કોઈને યાદ રહ્યું છે? તો છેલ્લું ઘટક આપણે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જોઈ લઈએ. પહેલો એક પ્રશ્ન છે, શિક્ષક પ્રશિક્ષણના ઘટકોની યાદી તૈયાર કરવી. કયા કયા ઘટકો છે તમારે એક પછી એક એના નામ યાદી તૈયાર કરીને દર્શાવવાના છે. અને બીજું છે શિક્ષક પ્રશિક્ષણના ઘટકોની વિસ્તૃત ચર્ચા કરવી. તમે જે કંઈ અત્યારે અહીંયા સમજ મેળવી, જે કોઈ માહિતીથી તમે માહિતગાર થયા, આશા રાખું કે આ બંને પ્રશ્નો તૈયાર કરવામાં તમને આ વિડિયો લેક્ચર મદદરૂપ થશે અને તમે તમારા અભ્યાસને સારી રીતે સમજી શકશો. આપ સર્વે શિક્ષકના વ્યવસાયને સારી રીતે તાલીમબદ્ધ બની પોતાનું યોગ્ય યોગદાન આપી સારા નાગરિકોનું નિર્માણ કરો તેવી આશા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. અહીંયા સંદર્ભ ગ્રંથોની યાદી આપેલી છે, તમે તેમનો રેફરન્સ લઈ શકો છો. આભાર. स्वाध्यायः परमः